માનવતા હજી મરી પરવારી નથી તેમ સાર્થક કરતો એક કિસ્સો સાવલીને એસબી પોલિટેકનિક કોલેજ ખાતે જોવા મળ્યો હતો। વડોદરાના ચોખંડી વિસ્તારમાં નિવાસ કરતા સૂર્યકાંતભાઈ સોલંકી પત્ની ભાનુમતીબેન, બે બાળકો હિમાંશુ, નિર્મળા સાથે રહે છે। લાડકી દીકરી નિર્મળાએ હાલમાં જ ધોરણ 10માં 59% મેળવીને પાસ થયેલ છે। નિર્મળાના માતા પિતા બંને બે પગે અપંગ છે। પિતા સૂર્યકાંતભાઈ લોન મેળવી ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન કરે છે। 59% મેળવીને પાસ થવા છતાં આગળ ભણાવવા માટેની પરિસ્થિતિ ન હતી, પણ જિલ્લાની વિવિધ કોલેજોમાં ફરી સાવલીની એસબી પોલિટેકનિક કોલેજમાં આવ્યા હતા, જેમાં મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશભાઈ પંડ્યાને મળી રજૂઆત કરી હતી। રજૂઆત સાંભળી પરિસ્થિતિને જોઈને નિર્મળાને કોલેજમાં કોઈ પણ જાતની ફી લીધા વગર 3 વર્ષ સુધી સંપૂર્ણ કોર્સ મફતમાં ભણાવવાની જાહેરાત કરતા નિર્મળાના વાલી હર્ષના આંસુ સાથે રડી પડ્યા હતા। બધી ઘણી કોલેજોમાં અમે ફરીને આવ્યા, પણ અત્યારે હમણાં સાવલીમાં અમે આવ્યા છે અને અમને કોઈ પણ જાતની ફી લીધા વગર મારી છોકરીને એડમિશન અહીંયા આપ્યું છે। મારા મમ્મી પપ્પા બંને અપંગ છે, એટલે તેઓ મને ભણાવી શકે તેમ નથી। અમે બધી કોલેજોમાં ફર્યા ત્યારે અમને સાવલી એસબી પોલિટેકનિકમાં એડમિશન મળ્યું। ત્યાં અમને કોઈ પણ ફી લીધા વગર મને 3 વર્ષ પૂરેપૂરું ભણાવવાની જિમ્મેદારી આ કોલેજના પ્રિન્સિપલ સરે લીધી છે, તેમનો ખૂબ ખૂબ આભાર। મારા માતા પિતા બંને અપંગ છે, તેઓ આર્થિક સંકળામણને કારણે આગળ ભણાવવા માટે સક્ષમ નથી। મારા સ્વપ્ન રોળાઈ જશેની બીક લઈને જિલ્લાની વિવિધ કોલેજોના ધક્કા ખાધા પછી આજરોજ સાવલીના કેજે કેમ્પસમાં ધર્મેશ પંડ્યાનો સંપર્ક કરીને તેઓને રજૂઆત કરતા તેઓએ કોર્સ પૂરો કરવા 3 વર્ષ સુધી કોઈ પણ જાતની ફી લીધા વગર ભણાવવાની તક આપી છે, તેનો હું આભાર માનું છું। આજરોજ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે એક અપંગ મા અને બાપ એડમિશન મેળવવા માટે આવ્યા હતા। દીકરીના લગભગ 59% આવેલા છે, એટલે તેજસ્વી છે દીકરી, પણ મા અને બાપ બંને અપંગ હોવાને કારણે ખૂબ જ આર્થિક સંકળામણને કારણે તેઓ દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી શકે તેમ ન હતા। તેઓ વડોદરાની ઘણી બધી સંસ્થાઓમાં જઈ આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા આવ્યા હતા। ત્યારે આ દીકરીને ભણાવવાનું કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીએ બીડું ઝડપ્યું છે। એક ગરીબ પરિવારને આગળ આવવા માટે અને મદદરૂપ થવા માટે આ ઇન્સ્ટિટ્યૂટે આ પરિવારને મદદ કરી છે। આજે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી મહિલા વિકાસની અને તેમાંય ખાસ કરીને કન્યા કેળવણી માટે જ્યારે અથાગ મહેનત કરી રહ્યા છે, ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટે એમને પૂરક બનવાનો પ્રયત્ન કર્યો છે। એમાંય ખાસ વિશેષ વાત એવી છે કે આ દીકરીની પોતાની ભણવાની ઈચ્છા આઈટી ફિલ્ડની અંદર છે। તેને આઈટી ફિલ્ડની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર ભણીને તેને આગળ આવવું છે, અને જ્યારે આ દીકરી ભણીને આગળ વધશે અને સમાજમાં એક ગૌરવવંતું સ્થાન મેળવશે, એનો કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને અનહદ આનંદ થશે। કેજે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ભણતરમાં અને ખાસ કરીને કન્યા કેળવણી બાબતે ખૂબ જ જાગૃતિના પ્રયત્નો કરી રહી છે, જ્યારે કેટલીક તેજસ્વી આશાવાદી કન્યા આર્થિક સંકળામણના કારણે આગળ ભણી શકતી નથી। ગુજરાત સરકારના સ્લોગન પ્રમાણે ભણેલી દીકરી બે ઘર તારે, એક પિયર બીજી સાસરી। આજે ગુજરાત સરકારના પ્રયત્નોમાં ભાગરૂપે સાવલી કેજે અને એસબી પોલિટેકનિક કોલેજમાં આવી જ એક દીકરીને આગળ ભણાવવાની તક આપી છે અને સમાજમાં ગૌરવવંતું સ્થાન મેળવે ત્યારે કેજે કેમ્પસને આનંદ થશે। સાવલીનું એસબી પોલિટેકનિકના ટ્રસ્ટીની માનવતા જોઈ અપંગ માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા। સોહિલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।